સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ પહેલો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. પવન સુત હનુમાનની જય. વક્રતુંડો મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આદૌ પ્રેમવતી વૃષાંગ જનનામ સન્નૈક તીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુ શરણમ સધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરી યજ્ઞ કરણમ મૂર્તિ પ્રતિસ્થાપનમ આર્ય સ્થાપનમક્ષરાખ્ય ગમનમ સત્સંગ સજીવનમ. ધારો ધ્યાન હું ભક્તિ ધર્મ સુતનો સ્નેહ કરી સર્વદા ગાવું ગુણ ચરિત્ર ને રસ ભર્યા એવી મતી દો મુદા. શબ્દો સર્વ પ્રકાર થાય સવડા વિઘ્નો નડે ના જરી. જીહવા વાણી વિશે સદાય વસજો દેવી સરસ્વતી દયા કરી. મંગલ મૂર્તિ ઉરધરી અને મંગલ ગાવું જ્ઞાન શબ્દો સહુ સવડા પડે એવું જો વરદાન. મંગલ ભક્તિ ધર્મથી અને મંગલ ધરી અવતાર મંગલમય યવની કરીને બંધુ વારંવાર. મંગલ સર્વ સમાજ લઈ અને આવી વસો મમયુર મંગલમય આક્ય શેટમો કરો ય મંગલ દૂર. આપો વાણી રસ ભરી અને વિમળ મતી અવિનાશ ચરણ વંદી આદર કરું અને નવીન કેસેટ પ્રકાશ. સહજાનંદ આનંદ કંદ અને જગવંદ જેહનું નામ છે સમરતા યોગ નાશે સંતને સુખધામ છે. ધન્ય ધન્ય ભક્તિ ધર્મ સુત અને ધન્ય પ્રગટ શ્રી ઘનશ્યામ. ધન્ય સ્વામિનારાયણ રે વળી ધન્ય ધન્ય સુખનાજ ધામ. કેસે કથા કોળે કરી સુણસે થઈ સાવધાન. તેના મનોરથ પુરુષે સુંદર શ્રી ભગવાન. સાંભળતા સંકટ ટળે અને કેવે કલી મળ જાય. દર્દી સંભાળે જો દર્દમાં તેની શ્રી હરિ કરે છે સહાય. સુંદર જસ સતસંગીના જે સુણસે વારંવાર પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. જગતની અંદર જ્યાં કઈ બધા માણસો ભેગા થતા ને ત્યાં વાતો થતી હોય છે. વાતો 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 ને વાતો એમાં વીતી જાય દિવસ ને રાતો. અંતે ખાવી પડે જમદૂતની લાતો તોય કે શુદ્ર ને જાતો. એટલે કોઈ કહ્યું છે જેના હાથમાં છે કૂંચી
એની વાત બહુ ઊંચી. પરમાત્માની વાત કોઈ પણ વ્યક્તિ કહેતી હોય તો એને ઊંચા સ્થાન ઉપર બેસાડે છે. કેમ કે વાત ઊંચામાં ઊંચી છે, જે સોંભળે એને ઊંચી પદવી મળે. જેમ એરોપ્લેન ઊંચાઈ ઉપર ઉડે છે તેના પાયલોટનો પગાર વધારે, અને ટ્રેક્ટરનો ડ્રાઈવર આંચકા ખાઈ ખાઈને મરી જાય ત્યાં મહિને 300 જ રૂપિયા પગાર. સાથી કે એરોપ્લેનનો જે પાયલોટ છે ભાઈ એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે. છત્રીની છાતી હોય, આંખો કાચ જેવી હોય, નખમય રોગ ના હોય, 20 વર્ષે ગ્રેજ્યુએટ થયેલો છોકરો હોય, ચડ કે તો ચડી જાય ને પડ કે તો પડે એવો હિંમતબાજ હોય, અને એરોપ્લેનનું સ્ટેરિંગ આપે. પણ સાયકલ લઈને રોડ ઉપર નીકળે અને પેન્ડલ મારવા જાય ત્યાં ઘંટડી વગાડવાનું ભૂલી જાય, અને ઘંટડી વગાડવા જાય ત્યાં ગટરમાં જાય. અને એ ભાઈ કે મને પાયલોટ કરો, એને કોઈ કરે ભાઈ? એને જો પાયલોટ કરે તો આખું એરોપ્લેન ઊંધું નાખે. ત્યારે જેમ ઊંચાઈ ઉપર વાહન ઉડાડનારો પાયલોટ લાયકાત વાળો જોઈએ, એમ ઊંચામાં ઊંચી વાત ભગવાનની છે. કોઈ પણ વ્યક્તિ કરે તેને ઊંચું સ્થાન મળે છે. કેમ કે ભગવાનની પાસે બધી ઊંચી છે, ચાવીઓ છે, માસ્ટર કી બધી એની પાસે છે. પવન, પાણી, વાયુ, વરસાદ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારા એ સૌ પ્રભુની આજ્ઞામાં વર્તનારા. તમે જુઓ 85-86 વર્ષની અંદર દુષ્કાળ પડ્યો. પરમાત્માએ વરસાદને તાળું મારીને ચાવીઓનો જોડો સંતાડી દીધો. તે જ્ઞાની, અજ્ઞાની, વિજ્ઞાની કોઈને ચાવી જડી? કોઈ આ દેશમાં વરસાદ પાડી શક્યા? આપણી સરકારની મિલિટરી પાસે એવી મશીન ગન છે કે 1 મિનિટમાં 3200 ગોળીઓ છૂટે. પણ એવી મશીન ગનથી કોઈ આકાશમાં કાણો પાડીને વરસાદ ના પાડી શક્યા. 1985-86 વર્ષ બે ગયા બહુ રાશિ. કંઈક ગયા ત્રાસી, કંઈક ગયા ગોમ મૂકીને નાસી, કંઈક ભૂખે મળી ગયા ભોણિયાને માસી, કંઈક ખાવા ના મળ્યું ટાળું વાસી, ભલભલાનું ઉપાધિ આવી ખાસી. લોકોને આશા હતી કે 87મું વર્ષ આવશે ઘણું સરસ, તો નથી મટી કાઠિયાવાડમાં પાણીની તરસ. અને લોકો તે દાડે એવું કહેતા કે 90 સાલ સુધી કોરે કોરું જ રહેશે. પણ કોઈનું સાચું પડ્યું નહીં. સાચું પડ્યું દિવાલો ઉપર લખેલું વાક્ય. ગામે ગામ દિવાલો ઉપર એવું લોકો લખે છે કે પ્રભુ ઉપર વિશ્વાસ રાખનાર કદાપી નિરાશ થતો નથી. અંગ્રેજીમાં લખે છે ટ્રસ્ટ ઇન ગોડ, ફેથ ઇન ગોડ, એમાં લગાયો બોર્ડ કે સૌ ભગવાનમાં વિશ્વાસ રાખો. તો દુષ્કાળના વર્ષોની અંદર પણ લોકોએ વિશ્વાસ રાખી. કંઈક ગામના ભક્તોએ ભેગા થઈને રામધૂન કરી, કંઈક ગામમાં સ્વામિનારાયણની ધૂન થઈ, કંઈક ગામમાં નવચંડી યજ્ઞ કર્યા, કંઈક લોકોએ ભેગા થઈને વિષ્ણુ યાગ કર્યા, અને કંઈક લોકોએ કરાવી પારાયણ, તો રાજી થઈ ગયા નારાયણ. નાની ડેરી હોય કે મોટું શિખરબંધ મંદિર હોય, પણ ટાઈમે ઉતારી આરતી, ટાઈમે ધરાયો પ્રસાદ, તો રાજી થઈને વાલે મોકલ્યો વરસાદ. 88મા વર્ષમાં વરસાદ ચાલુ થઈ ગયો. તમે જુઓ 88 એટલે 1988 2 અઠડા વાળું વર્ષ આવ્યું. ભગવાન દ્વારકાનો નાથ જન્માષ્ટમીએ પ્રગટ થયેલા. તો 88ના વર્ષમાં 2 અઠડા પવિત્ર ડબલ અઠ્ઠા અને ઉકલી ગયા લઠ્ઠા. એ વાલે કરી મેર ને થઈ ગઈ લીલા લેર. હારે વાલે કરી છે મેર રે સ્વામિનારાયણ. કરી છે મેર રે સ્વામિનારાયણ. હવે થઈ ગઈ છે લીલા લેર રે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. પરમાત્માએ મહેર કરીને વરસાદ પડ્યો. કોઈનું દેવું રાખે નહીં, મોરારી વ્યાજ સહિત આપી દે ગિરધારી. 3 વર્ષ દુષ્કાળમાં જે સત્કર્મ કર્યા એનું ફળ 89-90માં આપ્યું. 89-90 વાલે ના રાખ્યું દેવું.
એટલો બધો વરસાદ પડ્યો ને સારી સિઝન પાકી ગઈ.